ભુજના વિકાસના સંકલ્પને દોહરાવવા માટે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા એક ભવ્ય પ્રચાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત શનિવારના અમનનગર 4 રસ્તા આત્મારામ રોડ સ્થિત કાર્યાલય ખાતેથી આ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના ચારે પ્રબળ ઉમેદવારો અંબાલાલ રાજગોર, કુંભાર સમીર, ગની લોટા, ડોક્ટર સના ચૌહાણ અને સમા બિલ્કિસબેને ડોર ટુ ડોર મતદારો સાથે મુલાકાત કરી હતી। ઉમેદવારોએ શહેરના વિકાસ માટે પાર્ટીનું વિઝન રજૂ કરી લોકસેવાના કાર્યો માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેવા ખાતરી આપી હતી। આ પ્રચાર અભિયાન દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધીને આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા વિકાસના વિવિધ કાર્યો અને મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। આ પ્રચાર યાત્રા વોર્ડ નંબર 3ના વિવિધ મહત્વના વિસ્તારોમાં ફરી હતી, જેમાં ખાસ કરીને અંજલિનગર, રોયલ સિટી, ભક્તિનગર, ગ્રીન સિટી અને લખુરાઈ 4 રસ્તા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। દરેક વિસ્તારમાં ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લીધો હતો। પ્રચારના માધ્યમથી ભાજપના ઉમેદવારોએ લોકોને વિકાસના પક્ષમાં રહેવા અને શહેરની ઉન્નતિમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે જોમ જોવા મળ્યો હતો અને વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી માહોલમાં રંગાઈ ગયું હતું। બોડી સંખ્યામાં માણસોએ સ્વાગત કરે છે, જ્યાં જ્યાં અમે ગલીઓમાં જાય છે અમારું સ્વાગત કરે છે અને અમને વિશ્વાસ છે આ પ્રજા ઉપર અને અમે કામ કર્યું છે એના ઉપર વિશ્વાસ છે કે અમને બહુમતીથી ચૂંટાવાથી પૂરેપૂરો પ્રજા પર વિશ્વાસ છે। અને ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી સત્તામાં આવી છે ત્યારે કામને જ માને છે અને વિકાસ અને સૌનો સાથ સૌનો વિકાસ એને જ માને છે। દાલાભાઈનું કામ છે એ જ અમને ફાયદો છે। જ્યારે 80% કામ પૂર્ણ કરી નાખ્યો છે દાલાભાઈ, 20% કામ બાકી છે, નવી બોડી આવશે એમાં અમે પૂર્ણ કરી આપશું અને જે પણ અધૂરાશ બાકી છે એ અમે જલ્દી પૂરી કરશું એવી અમે અહીંયા પ્રજાને ખાતરી આપીએ છીએ। અમારો પ્રચારનો બીજો દિવસ છે। અમે લગભગ એરિયા ફર્યા, બહુ જ જોરદાર સપોર્ટ છે। કાસમભાઈએ કરેલા જે વિકાસના કામો છે એ અમે આજે અહીંયા પ્રચારમાં નીકળ્યા ત્યારે અમને ખબર પડે છે। આદલીનગર 2 છે, આદલીનગર 2માં 3 નંબરનો વોર્ડ નંબર 3। જે દાલાભાઈ તમારા જે વિસ્તારના વાદા પૂરા કર્યા હતા એ વાદા પૂરા કર્યા કે ન કર્યા? આ વાદા પૂરા કર્યા છે। ગટરનું કીધું તો ગટરનું કામ અત્યારે અહીંયા ચાલુ છે ને રોડનું પણ કીધું છે કે 2 મહિના પાછળ રોડનું પણ તમારું કામ થઈ જશે। ને મારે પક્ષથી મતલબ નથી, મને માણસોથી મતલબ છે। એટલે ભાઈ કોઈને પણ જોઈને કોઈને પણ તકલીફ હોય પક્ષથી મતલબ કાંઈ નથી, મને માણસોથી મતલબ છે। જે માણસ અમારા પક્ષના અહીંયા 10 વર્ષમાં કામ નથી થયો એ દાલાભાઈ આજે અમને કામ કરી બતાવ્યો એટલે અમે આજે એને સલુટ કરીએ છીએ કે માણસને કે આજે અમારા છોકરા ખાય છે, ગટરું અમારું એમ થાય છે, છોકરા બીમાર પડતા હતા બારે ગટરું હતી ને એને કરી દીધો, એની બધી ટેક્સ એને માની એટલો ઓછો છે એમ। અમને આ વોર્ડે જંગી બહુમતીથી જીતાડેલ અને ભારતીય જનતા પાર્ટીનું જે એક નેમ છે કે સબકા સાથ સબકા વિકાસ, એ પ્રમાણે વિકાસની જે કામગીરી અત્યારે તમે જોઈ રહ્યો છો। આજની તારીખમાં પણ આંધળીનગરમાં લગભગ 80 લાખના ખર્ચે ગટર જે આંધળીનગર અસ્તિત્વમાં આવ્યું, બિન ડેવલપ થયેલી સોસાયટી હતી, ભૂકંપ પછી આંધળીનગરનું અસ્તિત્વ થયો અને જેમાં કોઈ પાયાની સુવિધાઓ ન હતી, રસ્તા, પાણી, ગટર। તો ગટરનું પહેલે અમે પ્રાયોરિટી આપી છે। ગટર લાઇનનું કામ અત્યારે ચાલુમાં જ છે। ગટર લાઇન આવી ગયા પછી અમારી આ પેનલ જીતશે એટલે વિકાસની અગ્રતા આપશે અને જે મેઇન રોડ છે આંધળીનગરનું અને પેટા શહેરીના રસ્તાઓ જે બાકી રહી ગયા છે તે પણ અમારી આ પેનલ જ કરશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે। કારણ કે ભુજ નગરપાલિકામાં બોડી ભારતીય જનતા પાર્ટીની 100%, 110% ભારતીય જનતા પાર્ટીની બોડી જ આવવાની છે। અમને સારો સપોર્ટ મળે છે, બધાનો સપોર્ટ છે, બધા સાથે છે અમારા। 2 દિવસથી અમે પ્રચારમાં આવી છીએ અને બધા લોકોનો સારો રીતના સપોર્ટ છે। તો અમે જે ઉમ્મીદ લગાડી છે અમે કોશિશ પૂરી કરશું કે એના પર ખરા ઉતરી। અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પોલિટિક્સમાં, તો ટ્રાય કરશું કે તમારા ઉમેદો ઉપર ખરા ઉતરે। મારો મેઇન પર્પઝ તો એ જ છે કે હું એજ્યુકેશન માટે સપોર્ટ કરું બધાને, એ લોકોને અવેરનેસ, એજ્યુકેશન માટે અવેરનેસ ફેલાવું। તો બસ મારી કોશિશ એ જ છે કે ઘણા બધા અહીંયા લોકોને હજી નથી એટલું એજ્યુકેશન ઉપર નથી, એ લોકોને કટ કરાવવાનું। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ ઝોન પ્રભારી અજય બ્રહ્મભટ્ટે ભુજના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે તેમની સાથે કચ્છ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપના પ્રભારી ફલજી ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રીઓ સર્વે ધવલ આચાર્ય,
હિતેશ કંડોર, ભીમજી જોધાણી તેમજ મંદિરના ટ્રસ્ટી આશિષ તરવાડી, જયંત ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના વોર્ડ નંબર 2 અને 3માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રવિવારે સાંજે વોર્ડ 3માં વિધિવત રીતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફકીર મહમદ કુંભાર ઉર્ફે ફકીરાભાઈની આગેવાની હેઠળની પેનલ દ્વારા અમરનગર 4 રસ્તા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. વોર્ડ નંબર 3ની પેનલના ઉમેદવારો આઈસુબેન સમા, કિશોરદાન ગઢવી, ફકીર મહમદ કુંભાર અને ફાતમાબેન સમાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિસ્તારના વિકાસ અને પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હિના પાર્ક બહાર સુરલપેટ રોડ પર સ્થિત આ કાર્યાલય હવે આગામી દિવસોમાં કોંગ્રેસની પ્રચાર પ્રસારની કામગીરીનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ જણાવ્યું હતું કે છેલ્લા 2.5 દાયકા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપના શાસનમાં અમુક મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જનતાઓના કામ થતા નથી. કચ્છના ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ અને યુવાનોની હાલત દયનીય બની ગઈ છે. લોકો હવે પરિવર્તન ઝંખી રહ્યા છે. ત્યારે આ વખતે કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતથી માંડી તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તેવું હાલે કચ્છમાં મતદારોના મિજાજને જોતા જણાઈ રહ્યું છે. બીજી તરફ ભુજ શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આગામી નગરપાલિકાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ગત શુક્રવારે સાંજે સુરલપેટ રોડ પર આવેલ મદીના કોમ્પ્લેક્સ પાસે ઉત્સાહભર્યા વાતાવરણમાં સર્જાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અંજલિ અશ્વિનભાઈ ગોર, કાસમભાઈ કેવર, નરેન્દ્રભાઈ મનજીભાઈ ભીલ અને રોશનબેન હારૂન ત્રાયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકીએ હાજર રહીને ઉમેદવારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે આગામી 27 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક રહીશોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પેનલના તમામ સભ્યોએ સૌનો આભાર માન્યો હતો. આ ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. આજે ભુજના નગરમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ભુજના નગરજનો પરિવર્તનના મૂડમાં છે. નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે એટલો ઉત્સાહ છે. આપણે સૌ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આજ લોકો આશીર્વાદ આપવા માટે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે આવ્યા છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 40 વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં આપણા ભુજની નગરપાલિકાની પરિસ્થિતિ જુઓ. આ જિલ્લા મથકની આ હાલત હોય તો તમામ નગરપાલિકાનું તો આનાથી વધારે ખરાબ હાલત પરિસ્થિતિ છે. ત્યારે અત્યારે મને ખાતરી છે કે ભુજના નગરજનો આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપશે. ભુજની નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે. કારણ કે આ માત્ર આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. તમામ વિકાસના કામોમાંથી 30 થી 35% સુધી કટકી કરી છે. હું 1995થી કરી અને 2020 સુધી નગરસેવક તરીકે ભુજમાં નગરપાલિકામાં સેવા આપી રહ્યો હતો અને પાછો પાર્ટીએ 2026માં મને નગરસેવક તરીકે અને મને જે પસંદ કર્યો છે, પહેલાં તો હું ભુજ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસનો આભાર માનું છું કે મને પાછો રિપીટ કર્યો છે. અને આ વિસ્તારના આપ જોઈ શકો છો તેમ આજે આ મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે જ્યારે આ મોટી સંખ્યામાં આ વિસ્તારના જે મારા મતદારો વાલા અને મારા ભાઈ બહેનોએ જે બધા છે એના ઉપરથી આપ જોઈ શકો છો કે કેટલું મારું ઉત્સવ છે. ઉદ્ઘાટન પ્રસંગે આપ પણ દરેક આખા શહેરમાં ફરતા હશો, દરેક વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટનો થયા છે. આપ પોતે આ માહોલ જોઈને સમજી ગયા હશો કે रुख कह रहा है कि इशारा किस तरफ है, रुख कह रहा है इशारा किस तरफ है, कामयाबी જરૂર મિલેગી, ये નજારા ही कह रहा है. એટલે તમે આ વાતાવરણ જોઈને તમે કલ્પી શકો છો કે ભુજમાં અત્યારે ભાજપ વિરોધી કેવું વાતાવરણ છે. ખાસ કરી વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6 આ તમામ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીના લોકો આજે પગ રાખી શકે એવી પરિસ્થિતિ નથી. કેમ કે છેલ્લા 40 વર્ષથી એમના શાસનમાં આ વિસ્તારોનો જે એમણે ભેદભાવ રાખ્યો છે અને કામગીરી નથી કરી, એનાથી જનતામાં એક આક્રોશ છે. આગામી 26 એપ્રિલ 2026ના યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્યના મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ તેમજ નાયબ કલેક્ટર વિવેક બારહટના માર્ગદર્શન અને પ્રેરણાથી 26 એપ્રિલે તું વોટ કરજે નામનું એક મતદાતા જાગૃતિ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો, કમ્પોઝિશન, મ્યુઝિક અરેન્જમેન્ટ, વાદ્યવાદન, ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયો મિક્સિંગ હિરેન ગોસ્વામી, નાયબ મામલતદાર, મતદાર યાદી, કલેક્ટર કચેરી કચ્છ ભુજ દ્વારા કરવામાં આવ્યા છે. આ ગીતમાં લીડ વોકાલિસ્ટ તરીકે નિરાલી કે ગોસ્વામી અને પારસ કે ગોસ્વામીએ પોતાનો સુમધુર સ્વર આપ્યો છે. આ ગીતમાં ટેકનિકલ સહકાર વિપુલ આર ગોસ્વામી, આચાર્ય KKMS ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર અને નિશિત મોદી દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે એક નવીન અભિગમ અપનાવીને આ ગીતના વિડીયો જનરેશનમાં AI ટેકનોલોજીનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ગીતનું સંગીત નિર્દેશન લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અદ્ભુત મિશ્રણ સાથે કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદાતાઓને 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને મહત્તમ મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છના પાટનગર ભુજના રવિવારના ભગવાન પરશુરામ જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ પવિત્ર અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની વહેલી સવારથી સમગ્ર વાતાવરણ પરશુરામમય બની ગયું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન પરશુરામ જન્મોત્સવના મંગલ પ્રારંભ રૂપે ભુજમાં 4 અલગ અલગ સ્થળોએ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ હવનના કાર્યક્રમોમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી ચિન્મય ભટ્ટ વગેરે યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પ્રચાર સમિતિ યુવા પાંખના કન્વીનર શાસ્ત્રી જયદેવ વ્યાસે વેદોક્ત મંત્રોપચાર સાથે હવનની વિધિ સંપન્ન કરાવી હતી. હવન બાદ સાંજે ભુજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સુંદર રીતે સજાવેલો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શોભાયાત્રામાં બાળકો અને ભાવિકો વિવિધ વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા, જ્યારે મહિલા બેન્ડના સૂર અને તાલથી યાત્રામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોએ વૃક્ષ બચાવો, વિશ્વ બચાવોના પોસ્ટરો દ્વારા પર્યાવરણ જાળવણીનો ઉમદા સંદેશ વહેતો કર્યો હતો. સમગ્ર માર્ગ પર કેસરી ધજાઓ લહેરાવાઈ હતી અને ભગવાન પરશુરામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભગવાન પરશુરામનો જન્મોત્સવ જ્યારે ભુજ તાલુકાની અંદર ઉજવાઈ રહ્યો છે, ત્યારે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત અને શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની આજરોજ જ્યારે ઉજવણી થઈ રહી છે, તો આજે સવારે આપણા ભુજની અંદર 4 જગ્યાએ આજે હવનનું પણ આયોજન થયું, જેમાં મિર્જાપર, માધાપર, શ્રી પરશુરામ મંદિર, રાજગોર સમાજવાડી RTO મધ્યે અને ભુજ મહાદેવ ગેટ મધ્યે પરશુરામ ચોકમાં આજે હવનનું પણ આયોજન થયું, જેમાં અમે લોકો યજમાન તરીકે હતા. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભુજ મધ્યે ભવ્યથી ભવ્ય પરશુરામ જન્મોત્સવની ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ. અને દાદા પરશુરામનું ચિરંજીવીની અંદર જોવા જઈએ તો વેદો, ઉપનિષદો અને પુરાણોની અંદર યોદ્ધા તરીકે એ પ્રખ્યાત અને એમનું નામ છે. તો એ જ ઉજવણીના ભાગરૂપે અમારા આરાધ્ય દેવ, ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામનું આજરોજ ભવ્યથી ભવ્ય ઉજવણી બ્રહ્મ સમાજ દ્વારા અત્રે થઈ રહી છે. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પાંખે આયોજિત છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની સાથે મહિલા પાંખ પણ ખભે ખભા મિલાવી અને એની સાથે જોડાય છે. અને ત્યારે મહિલા પાંખ પણ પોતાની બહેનોને કોઈ વેશભૂષા, બાળકોની વેશભૂષા અને એવી અવનવી વેશભૂષાઓ સાથે અને સમાજને એક નેતૃત્વ પૂરું પાડે છે. અંજાર શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું અત્યંત ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે સવારના સમયે શહેરમાં એક ભવ્ય અને વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં બ્રહ્મ સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ બાઇક રેલીનો પ્રારંભ ભદ્રેશ્વર મહાદેવ મંદિરથી કરવામાં આવ્યો હતો, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો ભરીને પરશુરામ ધામ ખાતે સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન ભગવાન પરશુરામના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કેસરિયા ધ્વજ સાથે નીકળેલી આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાઇક રેલીના સમાપન બાદ વરસામેડી નાકા પાસે સ્થિત પરશુરામ ધામ ખાતે ભગવાનની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી.
આ ધાર્મિક ઉત્સવને વધુ યાદગાર બનાવવા માટે સાંજના સમયે નીલકંઠ મહાદેવ મંદિરથી ટાઉન હોલ સુધી એક વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. દિવસભરના વિવિધ કાર્યક્રમો બાદ રાત્રિના સમયે ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદી વ્યવસ્થા કરવામાં આવી છે. અંજારના રાજમાર્ગો જય પરશુરામના નાદથી ગાજી ઉઠ્યા હતા. અંજારના ભૂદેવ પરિવારો ભક્તિભાવભેર ઉજવણીમાં જોડાયા હતા. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.